જો તો આઝાદી. સવારથી ફોન ખોલો તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. દરેક જગ્યાએ આઝાદી. પણ આઝાદી હોય છે શું? મમ્મીને પૂછું. મમ્મી, બધા આઝાદીની વાત કરે છે, પણ આઝાદી એટલે શું? આઝાદી? જો બેટા, આ પ્રશ્નનો કોઈ એક જવાબ ન હોય. દરેક માટે પોતાની આઝાદી અલગ હોય. જો તારે આ પ્રશ્નનો સાચો જવાબ જોઈતો હોય ને, તો ઘરના દરેક સભ્યને તું આ પ્રશ્ન પૂછી જો. તને સૌથી સુંદર જવાબ ત્યારે મળશે. દાદાજી, હા બેટા. તમારા માટે આઝાદી એટલે શું? જો બેટા, દિવસની પહેલી છે, કોંકાટ સાથે નહીં, સુકૂનથી પી શકું ને, બસ એ જ મારી આઝાદી. આપા, તમારા માટે આઝાદી એટલે શું? જો બેટા, જે પરિવારના બધા જ સભ્યો એક સાથે હળીમળીને સુખ શાંતિથી રહે અને બધા જ ખુશ હોય, એ જ મારી આઝાદી છે. ટૂંકમાં ઘરના બધા જ સભ્યો ખુશ હોય એ જ મારી આઝાદી છે. સમજી બેટા? દાદી, હા બેટા, તમારા માટે આઝાદી એટલે શું? જ્યારે સમયની ઉતાવળ ના હોય અને મારા માટે આ બગીચામાં જેટલો સમય હું ઈચ્છું ને એટલો સમય વિતાવી શકું, એ જ મારી આઝાદી. મમ્મી, મેં બધાને પૂછી લીધું, પણ તમારા માટે આઝાદી એટલે શું? મારા માટે આઝાદી એટલે જ્યારે તું કોઈ પણ ડર વગર, કોઈ પણ રોકટોક વગર આમ આખા ઘરમાં દોડતી રમતી રહે ને, એ જ મારી આઝાદી. હવે સમજાયું. આઝાદીનો અર્થ બધાના માટે અલગ હોય છે અને આઝાદીની શરૂઆત સૌથી પહેલા ઘરથી થાય. આપણું મનગમતું ઘર અને પરિવારની એકતા, એ જ છે મારી આઝાદી. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.